ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે બેફામ રેતી માફિયાઓના। ડભોઈ તાલુકાના કરનાળી પીપળિયામાં રેતી માફિયા ફરી બેફામ બન્યા। રાત્રિના ઓરસંગ નદીના પટમાં ટ્રક ચાલક બે વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો। બંને ઇજાગ્રસ્તો ડભોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ। ચાંદોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હુમલો કરી છૂમંતર થયેલ ત્રણેય ઈસમોને શોધી કાઢવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા। ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી પીપળિયા સનોર ફૂલવાડી જેવા વિસ્તારોમાં ઓરસંગના પટમાં સફેદ રેતીના કાળા કારોબાર માટે માફિયાઓ ખાણ ખનીજ વિભાગ, તાલુકા તંત્ર તેમજ સ્થાનિક પોલીસ તંત્રની ઢીલી નીતિ કહો કે પછી છુપા આશીર્વાદના પરિણામે ગેરકાયદે રેતી ઉલેચવામાં સક્રિય થવાની સાથે સાથે ફાટી વાગ્યા છે। ચાંદોદ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર સુરતના નાગજીભાઈ ચોસલા અને તેમના મિત્ર જીતુભાઈ પડધીર શનોરના રહીશ કલ્પેશભાઈ રબારીની લીઝમાં રેતી ભરવા આવેલા, પરંતુ અંધારું થતાં રોયલ્ટીનો સમય પૂરો થઈ જતા તેઓ નદી પાસે જ રાત્રિ રોકાણ કર્યું હતું। સમય જતાં રાત્રિના સમયે ત્રણેયસોમાં આવી નાગજીભાઈ અને જીતુભાઈ સાથે મારામારી કરી હતી અને હવે પછી અહીં રેતી ભરવા આવશો તો રેતીમાં દાટી દઈશું તેવી ધમકી આપીને ત્રણેય ઈસમોએ જીવલેણ મારામારી સાથે બીભત્સ ગાળો પણ ભાંડી હતી। ઢોરમારથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલાઓને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે। હુમલાખોર ત્રણ ઇસમો કરનાળીના ભૂપિન તડવી, પૃથ્વી તડવી, પ્રતિક તડવી હોવાનું બહાર આવ્યું છે। કરનાળીના ઓરસંગ પટમાં ચાલતી ચર્ચા મુજબ ભૂપિન તડવી ગેરકાયદેસર રેત ખનનનો મોટો માફિયા હોય અવારનવાર આવી ધાંધલ ધમાલો તેમજ અનેકવાર તંત્રના સકંજામાં આવ્યા છતાં પણ કરનાળીના સંત સમુદાય અને રાજકીય નેતાઓના શરણે થઈ પુનઃ આ ધંધાઓમાં સક્રિય થઈ જતો હોવાની વિગતો જાણવા મળી છે। ચાંદોદ પોલીસે ત્રણેય ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 115 સેક્શન 2, 118 સેક્શન 1, 314, 351 સેક્શન 3 અને 296B અને 135 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ચાંદોદ કરનાળી પીપળીમાં રેતી ખનનનું અંધકાર થતાં જ ગેરકાયદેસર ખોદકામ ચાલુ થઈ જાય છે, ત્યારે તલાટી, સરપંચ અને ખાણ ખનીજનું મૌન શંકાના દાયરામાં આવી જાય છે। શું ઘટના બનેલી તમારી સાથે? આ નદીમાં અંતર ત્યાં માણસો આ ભૂપિનની આવીને ગાળાગાળ કરવા માંડ્યો, એટલે અમે કીધું ભાઈ તું ગાળ ન બોલ, જે હોય તું અહીંયા આવી જા। એટલે આવીને તરત ગાડીની સાવી આંચકી લીધી એને, એટલે અમે ગાડીની સાવી પરત પાછી પ્રયત્ન કર્યો અને એના માણસોને બોલાવીને જેમ ફાવે એમ મારવા મારે ભાન ન રહી અમને, એટલે પછી બધા ભાગી ગયા। કલાક દોઢ કલાક કીડે અમારા માણસો આવ્યા, પછી દવાખાને અમને અહીંયા લાવ્યા।